જય સ્વામિનારાયણ બધાને. ચેપ્ટર આપણે પૂરું કરેલું હતું, મેન એક્સરસાઇઝ પણ પૂરી હતી. એડિશનલ એક્સરસાઇઝની વાત આપણે કરવાની છે. આજના લેક્ચર વખતે એડિશનલ એક્સરસાઇઝ છે એ આખી પૂર્ણ કરશું. માત્ર જે ગુજકેટની તૈયારી કરે છે અને તેઓ ધારતા હોય કે ભાઈ નીટ અને જી ગંભીરતાથી નહીં પણ જેવું તેવું લેવા માગે છે, તો એ લોકો આજનો લેક્ચર એટેન્ડ કરે. આ ચેપ્ટર મેં પહેલાંય કીધું હતું કે ભાઈ આ આખું લાસ્ટ લેક્ચર વખતે પણ આવું ડિસ્કશન કરેલું હતું કે આખું મોડર્ન ફિઝિક્સ છે એ નીટ અને જીની દ્રષ્ટિએ પ્રમાણમાં ખૂબ સહેલું પડે. હવે આ મોડર્ન ફિઝિક્સનું આપણું આ બીજું ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર આપણે જે દ્વૈત સ્વભાવવાળું કર્યું એ મોડર્ન ફિઝિક્સનું, આ મોડર્ન ફિઝિક્સનું બીજું, ત્રીજું, ચોથું, 4 ચેપ્ટર મોડર્ન ફિઝિક્સની અંદર આવશે. 4 અંદર નીટ અને જી પ્રમાણમાં ખૂબ સહેલું રહેશે. તો બધા લેક્ચર છે એ એટેન્ડ કરો એવો મારો આગ્રહ રહેશે. અને છતાંય જો કોઈ એવું વિચારતા હોય કે નહીં મારે તો માત્ર સ્ટેટ બોર્ડની પરીક્ષા, ગુજકેટની પરીક્ષા કે એ પણ બહુ અગત્યની નથી, અથવા તો એન્ટ્રન્સ એક્ઝામો બીજી અગત્યની નથી, તો એવો આ લેક્ચર ડ્રોપ કરી શકે છે. ચાલો શરૂ કરીએ. વધારાનું સ્વાધ્યાય દાખલા નંબર છે 12.11. નીચેના પ્રશ્નોના જવાબ આપો જે તમને થોમ્સન મોડેલ અને રુથરફોર્ડ મોડેલ વચ્ચેનો તફાવત સમજાવવામાં સારી રીતે મદદ કરશે. આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે જે રુથરફોર્ડ મોડેલ અને થોમ્સન મોડેલ. એકવાર હું વાત કરી જાઉં કે ભાઈ થોમ્સન મોડેલ જે છે એમાં શું હતું તો કે થોમ્સને એવું વિચારેલું હતું કે ભાઈ આખું પરમાણુ સમાંગ છે. આ પરમાણુ ગણીએ તો સમાંગ છે અને એની અંદર બધી જગ્યાએ ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત છે અને વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન છૂટા છવાયેલા ગોઠવાયેલા છે. જો કે ધરા સ્થિતિમાં આ ઇલેક્ટ્રોન છે એ સ્થાયી છે, પણ જો સેજ મૂવમેન્ટ થાય તો તેઓ સ્થાયી હોતા નથી. તો આ થોમ્સનનું પરમાણુ મોડેલ. રુથરફોર્ડનું મોડેલ શું હતું તો કે રુથરફોર્ડના મોડેલ અનુસાર આપણે કહી શકીએ કે ભાઈ પરમાણુનું સમગ્ર દળ એના કેન્દ્ર પાસે કેન્દ્રિત થયેલું, એને ન્યુક્લિયસ નામ આપ્યું અને એની આજુબાજુ આ તે કંઈક વર્તુળાકાર કક્ષાઓ જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. તો આ રુથરફોર્ડનું મોડેલ હતું. હવે આને તમે વ્યવસ્થિત રીતે સમજી શકો એટલા માટે એણે આવું કીધું છે કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે પાતળા સુવર્ણ વરખ વડે આલ્ફા કણોના વિચલનના સરેરાશ કોણ અંગે થોમસ મોડેલનું પૂર્વાનુમાન રુથરફોર્ડના પૂર્વાનુમાન કરતાં ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે છે. જો આલ્ફા કણનું પ્રકીર્ણન આ મોડેલની મદદથી સમજીએ કે આ મોડેલની મદદથી સમજીએ તો બહુ એક સ્પષ્ટ શબ્દ છે સરેરાશ કોણ. હવે જો હું એમ કહું કે ભાઈ આયા દાખલા તરીકે કે આલ્ફા પ્રકીર્ણનનો જે રુથરફોર્ડે એક્સપેરિમેન્ટ કરેલો એ પ્રયોગ, ત્યારે તો એ રુથરફોર્ડે એક્સપેરિમેન્ટ કર્યો પણ એ રુથરફોર્ડના પરિણામો ત્યારે સાચા છે એ ત્યારે પ્રૂવ નહોતું થયું. ત્યારે તો કોઈ પણ મોડેલ હોઈ શકે. અને ત્યારે જે થોમ્સનના મોડેલ પ્રમાણે હું એમ કહું કે જ્યારે સોનાના પાતળ વરખ એકદમ પાતળી સ્ટ્રીપ લીધી ત્યારે આપણે કહીએ કે આ એક પરમાણુ આખું લેયર. હવે એક પરમાણુ લેયર પર પરમાણુ જો થોમ્સન મોડેલ અનુસાર વિચારો તો અને રુથરફોર્ડના પરમાણુ મોડેલ અનુસાર વિચારો તો શું ફેર પડે? તો કે જો આ મોડેલ અનુસાર વિચારો, હું આમાં ડ્રો કરું કે આ મોડેલ અનુસાર વિચારો તો ખરેખર અહીંથી જ્યારે આપણે કહી શકાય કે કોઈ આલ્ફા કણ દાખલા તરીકે જતો હશે તો આલ્ફા કણ છે એ લગભગ વિચલન 0 અથવા બહુ ઓછું વિચલન સાથે આમ આલ્ફા કણો છે એ બહાર નીકળી જાય. આ બધા આલ્ફા કણો કારણ કે ધન વિદ્યુતભાર સમાન છે. આમાં શું થાય તો કે અહીંયા જ્યારે આમ જાય તો જે હેડ ઓન કોલિઝન કરે આ ન્યુક્લિયસની બરાબર હેડ ઓન કોલિઝન એ પાછો ફરી જશે. આથી કોઈ આમ આલ્ફા કણ જતો હોય તો એ અહીંથી આમ કહીને આમ વિચલન પામશે. એવી રીતે અહીંથી આમ કોઈ આલ્ફા કણ જતો હોય તો અહીંથી આમ કહીને આમ કંઈક વિચલન પામશે. પણ આ આલ્ફા કણો પણ આપણે જો સરેરાશ વિચલન ગણવું હોય તો કે એકનું વિચલન આમ થાય તો બીજાનું વિચલન વિરુદ્ધ દિશામાં, ટૂંકમાં જેટલી સંભાવનાથી ઉપર તરફ વિચલન થાય એટલી જ સંભાવનાથી નીચે તરફ વિચલન થાય. તો આમાં સરેરાશ વિચલન લગભગ 0, તો કે આમાંય લગભગ 0. એટલે સરેરાશ વિચલન બંને મોડેલ અનુસાર કેવા થાય?
0। ખાસ ધ્યાન રાખજો, હું એમ નથી કહેતો કે વિચલન 0, આમાં વિચલન 0 નથી. જુદા જુદા આમાં આલ્ફા કણોનું વિચલન ખરેખર વધારે થાય આલ્ફા કણોનું, પણ જેટલું પરમાણુમાં ન્યુક્લિયસની આ બાજુ વિચલન થાય એ એન્ટી ક્લોકવાઇઝ હોય એને ઋણ ગણો, તો આ ક્લોકવાઇઝ હોય તો એને ધન ગણવું પડે. એટલે સરેરાશ વિચલનની વાત હોય તો આમાં સરેરાશ વિચલન આની અંદર જેટલું મળે છે એટલું જ વિચલન આની અંદર મળે છે એમ કહેવાય, એટલે લગભગ સમાન. તો એમાં આપણે જે શબ્દ સિલેક્ટ કરવાનો છે એણે એવું કીધું હતું કે ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે છે. તો આપણે કયો શબ્દ પસંદ કરવાનો છે? લગભગ તેટલું જ. બેયની અંદર સરેરાશ વિચલન લગભગ સરખું જ છે. ચાલો આ પહેલો પોઈન્ટ. બીજો, પશ્ચાદવર્તી એટલે કે પાછળ તરફનું પ્રકીર્ણન 90 અંશ કરતાં મોટા કોણેની સંભાવના અંગે થોમ્સનનું પરમાણુ મોડેલ રુથરફોર્ડ પરમાણુ મોડેલ કરતાં ઘણું ઓછું, લગભગ તેટલું કે ઘણું વધારે. આના ઉપરથી છે પાછળ તરફનું પ્રકીર્ણન, એટલે અહીંથી 90 અંશ, અહીંયા તમે જોઈ શકો વિચલન છે એ અહીંયા આમ 90 થાય, અહીંયા જ્યારે વિચારો ત્યારે વિચલન 90 થાય. તો આના મોડેલની અંદર છે 90 અંશ કરતાં વિચલન થવાની સંભાવના વધારે કે ઓછી કે તેટલી જ? આમાં જેટલી શક્યતા છે એટલી જ આમાં. તો કે આમાં વિચલનની શક્યતા ઓછી, 90 અંશ કરતાં વધારે વિચલન મળે એના માટે. હા, આમાં વિચલન હાવ ન મળે એવું ન વિચારતા હો. આ તો આપણે અત્યારે એમાં દર્શાવ્યું, કારણ કે આની અથડામણ થાય તો આમ એનો ગતિમાર્ગ અહીંથી આમ થઈ શકે પણ રેન્ડમ હોય. જ્યારે આની અંદર તમને વિચલનની વાત છે તો વિચલનની વાત 90 અંશ કરતા વિચલન મીન્સ કે અહીંથી આમ, કારણ કે આખો ધન વિદ્યુતભાર છે ને સમાંગ ધાર્યો છે, આમાં ધન વિદ્યુતભાર કેન્દ્ર પાસે છે, તો જે આમ હેડ ઓન કોલિઝન કરવા આગળ વધતો હોય ને એનું 180 અંશ જેટલું વિચલન થાય. એવી રીતે જેનો ઇમ્પેક્ટ પેરામીટર, મેં એક શબ્દ પ્રયોગ કરેલો હતો નીટ અને જી વાળા બાળકો માટે, ઇમ્પેક્ટ પેરામીટર બી ઓછો હશે ને તો એવો આલ્ફા કણ પણ છે આમ જઈ શકે. તો આ મોડેલની અંદર સંભાવના વધુ, 90 અંશ કરતાં વિચલન વધુ મળવાની, જ્યારે આ મોડેલ અનુસાર 90 અંશ કરતાં વિચલન વધારે મળવાની સંભાવના ઓછી. એટલે અહીંયા આપણે એવું કીધું છે એમણે કે આલ્ફા કણોનું પ્રકીર્ણનની સંભાવના અંગે થોમ્સન મોડેલનું પૂર્વાનુમાન રુથરફોર્ડના પૂર્વાનુમાન કરતાં ઘણું ઓછું. આનું જે પૂર્વાનુમાન છે કે આલ્ફા કણો છે એ જે પાછા ફરવા જોઈએ એના કરતાં આનું પૂર્વાનુમાન છે એ વધારે છે, મીન્સ કે આનું ઓછું છે. ત્રીજું, પ્રયોગથી એવું જણાય છે કે બીજા પરિબળો અચળ રાખતા ઓછી જાડાઈ ટી માટે મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા ટીના સમપ્રમાણમાં હોય છે. મધ્યમ કોણે મોડરેટલી પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા ટીના સમપ્રમાણમાં છે. ટી પરની આ સમપ્રમાણતા શું સૂચવે છે? અહીંયા આપણે એમ કહીએ કે આમાં પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા, પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા એ ટીના સમપ્રમાણમાં છે. જો અહીંયા જાડાઈ આપણે એમ કહીએ કે જેમ જેમ જાડાઈ વધશે એમાં પરમાણુના લેયરો વધશે. આ જાડાઈ ટી. હવે હું આ મોડેલ અનુસાર વિચારું, મીન્સ કે પરમાણુ આવો છે એવું વિચારું, અને રુથરફોર્ડના મોડેલ અનુસાર તો પરમાણુ આવો છે એવું વિચારવાનું, તો શું થાય? પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા એ ટીના સમપ્રમાણમાં છે અને આપણે ગણવાનું શું છે? ટી પરની આ સમપ્રમાણતા શું સૂચવે છે? આમાં તમે એમ કહો કે ભાઈ ટીના સમપ્રમાણમાં છે તો શું સૂચવે છે, અને આમાં પણ એમ કે ભાઈ જાડાઈ ટીના સમપ્રમાણમાં છે તો શું સૂચવે છે? જ્યારે આયા પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા એટલે ભટકાય અને જે પ્રકીર્ણન પામે જુદી જુદી દિશાની અંદર, આમાં ભટકાય છે એટલે બધા આમ નથી જતા, કેટલાક અહીંથી આમ કરીને આમ જાય છે, અહીંથી આમ કરીને આમ જાય છે, આમ જાય છે, બરાબર, પણ ઓછી માત્રાની અંદર. તો એની સંખ્યા કેના સમપ્રમાણમાં? જાડાઈ ટીના. બેની અંદર દેખીતી વાત છે કે ભાઈ જેમ આ તો તમે સમજી શકો કે ભાઈ અહીંથી આ એક પરમાણુ છે, આ બીજું પરમાણુ છે. હવે અહીંથી જ્યારે આપણે આલ્ફા કણ અહીંથી આમ નીકળો, માની લો કે અહીંયા અથડામણ થઈ તો અહીંથી વિચલન વધ્યું, પાછું આમાંથી જાય ત્યારે આમાં પાછું વિચલન થઈ શકે, આમાંથી પાછું વિચલન થઈ શકે, એટલે અહીંથી વિચલન થયું પાછું અહીંથી આમ વિચલન થઈ શકે. તો દેખીતી વાત છે કે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા એ કેના સમપ્રમાણમાં રહેવાની છે? ટીના સમપ્રમાણ. મીન્સ કે જેમ આપણું જે સોનાનું વરખ હતું એ વરખની જાડાઈ જેમ જેમ વધારતા જઈએ છીએ એમ સ્કેટરિંગ પામતા પરમાણુઓની સંખ્યા વધે
અને જો સ્કેટરિંગ પામતા પરમાણુની સંખ્યા વધે ને તો સામે કદાચ તમે સ્ક્રીન મૂકેલો હોય, પડદો મૂકેલો હોય, તો ત્યાં નોંધાતા આલ્ફા કણોની સંખ્યા પ્રમાણમાં આ કિસ્સામાં કેવી મળે? થોડી વધારે, આ કિસ્સામાં ઓછી. શું કામ વધારે ઓછી? તમને ખ્યાલ આવી ગયો હશે. કારણ કે આની અંદર હું એમ કહું કે માની લો કે અહીંયા આ છે, અહીંયા આપણે કંઈક બીજું છે, હજી પરમાણુ ન્યુક્લિયસ, બીજું પરમાણુ છે, તો આલ્ફા કણાથી આમ આવ્યો, પાછો અહીં બીજાનું ન્યુક્લિયસ આવ્યું, તો કદાચ એને ડાયવર્ટ કરીને આમ મોકલી દઈ શકે. આમાં એવી સંભાવના, પણ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા એ કેના સમપ્રમાણમાં રહેશે? ટીના સમપ્રમાણ. તો આપણે એને આવું પૂછ્યું હતું કે ટી પરની આ સમપ્રમાણતા શું સૂચવે છે? તો શું કહેશો કે રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં આ ટીની સમપ્રમાણતા શું સૂચવે છે? તો કે આની અંદર તમને આની અંદર તમને એ ન ખબર પડે કે પરમાણુ છે એ ખરેખર કેવું છે, તો એનું દળ ક્યાં છે, કેવી રીતે વિતરિત થયેલું. જ્યારે આની અંદર તમને એ ખબર પડે કે આમાં શું થતું હતું, ટીના સમપ્રમાણમાં મળ્યા છે, આમાં સંખ્યા તો વધતી હતી, પણ એ આના જ પ્રમાણમાં જેટલી વધતી હતી. બીજા અર્થમાં હું તમને સાવ સાદી રીતે કહું તો આપણે એમ કહી શકાય કે ભાઈ અત્યારે આ દાખલા તરીકે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પ્રમાણેનો આ અણુ છે, આ રુથરફોર્ડના પરમાણુ મોડેલ પ્રમાણેનો અણુ છે. હજી અહીં આપણે કે આ રુથરફોર્ડના પરમાણુ મોડેલ પ્રમાણેના અણુઓ બધા છે. તો અહીંથી જ્યારે આલ્ફા કણો અહીંથી આમ આવે છે, અહીં આપણે કહીએ આના વડે આમ ડાયવર્ટ થયો, અને માની લો કે અહીંથી આમ જાય છે આના વડે ડાયવર્ટ, તો આની અંદર છે ને વિચલન ઝડપથી ડિસ્ટર્બ થાય. વિચલન ઝડપથી ડિસ્ટર્બ થવાનું, જ્યારે આની અંદર છે એ વિચલન એટલું ડિસ્ટર્બ થતું નથી. ટૂંકમાં આમાં મારે એમ કહેવું તો એમ કહી શકાય કે ભાઈ 90 અંશ કરતાં વધારે કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા પ્રમાણમાં વધારે મળશે. બાકી એક તો છે જ, આલ્ફા કણો પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા તો બેમાં વધશે, ઓમાંય વધશે ને આમાંય વધશે. પણ આમાં 90 અંશ કરતાં, કે આ રુથરફોર્ડના પરમાણુ મોડેલની અંદર 90 અંશ કરતાં મોટા કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા વધારે વધશે. ચોથો મુદ્દો, પાતળા વરખ દ્વારા આલ્ફા કણોના પ્રકીર્ણનના સરેરાશ કોણની ગણતરી એક કરતાં વધુ પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મોડેલમાં સંપૂર્ણ ખોટું છે? પાતળા વરખ દ્વારા આલ્ફા કણોના પ્રકીર્ણનમાં સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધુ પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મોડેલમાં સંપૂર્ણપણે ખોટું છે? એક કરતાં ઝાઝા પ્રકીર્ણન કેમાં? આની અંદર કે આની અંદર? આલ્ફા પ્રકીર્ણનમાં આપણે કહ્યું સોનાનું પાતળું વરખ લીધું એટલે એક પરમાણુય લેયર, સોનાનું પાતળું વરખ લઈ લીધું. હવે હું આ મોડેલ અનુસાર વિચારું તો, અને આ મોડેલ અનુસાર વિચારું તો સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધારે પ્રકીર્ણન થવાનું કયા મોડેલમાં સંપૂર્ણપણે ખોટું છે? તો દેખીતી વાત છે કે ભાઈ આ મોડેલ અનુસાર પરમાણુ તમે લેશો ને તો અહીંયા આખો ધન વિદ્યુતભાર સમાન છે, તો આની અંદર ઝાઝા પ્રકીર્ણન થઈ શકે. પ્રકીર્ણન એટલે બીજું કંઈ નહીં, અહીંથી આ ધન વિદ્યુતભાર આવે છે તો અહીંયા આ બધી જગ્યાએ ધન વિદ્યુતભાર છે, તો સતત એના ઉપર અપાકર્ષી બળ લાગશે, સતત અપાકર્ષી. અને આમાં શું છે તો કે અહીંયા જે બધો ધન વિદ્યુતભાર એના કેન્દ્ર પાસે છે, બધો ધન વિદ્યુતભાર કેન્દ્ર પાસે છે. તો અહીંયા તમે પ્રકીર્ણન છે એ આની સાથે આવતું હશે, પ્રકીર્ણન એક જ પ્રકીર્ણન થશે. એટલે જો હજી એકવાર ફરીથી મુદ્દો વાંચું છું, પાતળા વરખ દ્વારા આલ્ફા કણોના પ્રકીર્ણનના સરેરાશ કોણની ગણતરીમાં તમારા વિચલન પામતો જે પ્રકીર્ણન છે એનો આલ્ફા કણોના પ્રકીર્ણન થઈને જે સરેરાશ કોણ મળે એ ખરેખર પ્રકીર્ણન કોણ કેટલો કહેવાય? જો એ તમારે હું એમ કહું કે માની લો કે આપણી આ એક અક્ષ આ છે, તો આનો આ પ્રકીર્ણન કોણ આમ જાય છે, તો આનો પ્રકીર્ણન કોણ કેટલો ગણાય? તો કે આ પ્રકીર્ણન કોણ કહેવાય. અને હું આમ પાછળ લંબાવું તો આ એનો પ્રકીર્ણન કોણ છે. તો પ્રકીર્ણન કોણ સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધારે પ્રકીર્ણન થવાનું અવગણવું કેમાં ઝાઝા પ્રકીર્ણન થતા હશે? આમાં કે આની અંદર? તો આની અંદર એક જ પ્રકીર્ણન કહેવાય, આની અંદર છે ઝાઝા પ્રકીર્ણન, તો આમાં ઝાઝા પ્રકીર્ણન થતા હોવાનું અવગણવું ખોટું છે. એટલે થોમ્સન મોડેલ એ આપણો જવાબ આવશે. સારું, આખો કન્સેપ્ચ્યુઅલ છે, બીજું કંઈ આની અંદર વિશિષ્ટતા નથી, પણ છતાંય મેં કીધું કન્સેપ્ટ સમજાવનારો ક્વેશ્ચન છે તો ફોકસમાં રાખવું. આગળ વધી 12.12 હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કુલમ્બ બળ કરતાં 10⁻40 ગણું નાનું છે. આવું કીધું છે. ગુરુત્વાકર્ષણ બળ કુલમ્બ બળ આ બેનો ગુણોત્તર 10⁻40 ગણું નાનું છે. આ હકીકતને જોવાની એક વૈકલ્પિક રીત ઇલેક્ટ્રોન અને પ્રોટોનના ગુરુત્વાકર્ષણથી બંધિત હોત
તો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યાનો અંદાજ મેળવવાની છે. તમને તેનો ઉત્તર રસપ્રદ લાગશે. રકમ જોઈને થોડું એવું લાગે કે જાણે કે આમાં કંઈક બિહામનું ચિત્ર ઊભું કર્યું હોય, પણ કશું નથી. થોડું રકમને ફીલ કરો. આ સ્ટેટમેન્ટ છે ને, આને આપણે સમજવાનો પ્રયત્ન કરો. ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે ને એ કુલંબીય બળ કરતા 10⁻40 ગણું છે. એનો અર્થ કે આના કરતા આશરે આ બળ છે ને 10⁻40 ગણું વધારે છે. કયું? કુલંબીય બળ. તો આને જોવાની મીન્સ કે ફીલ કરવાની એક વૈકલ્પિક રીત, એટલે એક બીજી રીત, ઇલેક્ટ્રોન અને પ્રોટોનના ગુરુત્વાકર્ષણથી બંધિત હોત તો હાઇડ્રોજન પરમાણુની જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન અત્યારે વિદ્યુતીય બળથી બંધિત છે, આપણે એમ કહીએ કે ભાઈ આ પ્રોટોન અને હાઇડ્રોજન પરમાણુમાં અહીંયા ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે છે. આ કક્ષામાં અહીંયા ઇલેક્ટ્રોન અને અહીંયા આપણે કીધું એ પ્રમાણે પ્રોટોન. તો આ બે અત્યારે કયા બળથી બંધિત છે? વિદ્યુતીય બળ. હવે વિદ્યુતીય બળનું સમીકરણ આપણને ખબર છે. Fe બરાબર શું થાય? તો કે Fe બરાબર 1/4πε0 1/4πε0. અહીંયા પ્રોટોનનો વિદ્યુતભાર એટલે E, ઇલેક્ટ્રોનનો એટલે E, આકર્ષી બળ હશે બે વચ્ચે, છેદમાં બે વચ્ચેનું ડિસ્ટન્સ આપણે માની લઈએ કે r છે તો r². બરાબર, અહીંયા ત્રિજ્યા છે આપણે r લઈએ છીએ. આ વિદ્યુતીય બળ. આ કયું લખ્યું છે? વિદ્યુત બળ. એને બદલે જો હું ગુરુત્વાકર્ષી બળ લખું તો ગુરુત્વાકર્ષણ બળ Fg બરાબર શું આવશે? કે આનું દળ, આનું દળ. તો આનું દળ તરીકે હું અહીંયા લઉં છું પ્રોટોનનું દળ mp, ઇલેક્ટ્રોનનું દળ me છેદમાં r². હવે કે છે આવું કે આ બળને ભૂલી જાઓ, થોડી વાર માટે ભૂલી જાઓ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુતીય બળ છે. એને બદલે જો ગુરુત્વાકર્ષી બળ હોત ને તો આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેટલી હોત? હવે બોહર મોડેલ અનુસાર ત્રિજ્યા H પરમાણુ માટે, H પરમાણુ માટે R1 અથવા તો R0 બરાબર n² h² ε0 પાઈ ZE²m આપણે જાણીએ છીએ. પણ અહીંયા m એટલે કેનું? તો કે ઇલેક્ટ્રોનનું દળ આવશે અહીંયા, કારણ કે કક્ષામાં કોણ પરિભ્રમણ કરે છે? ઇલેક્ટ્રોન. અને અહીંયા શું કર્યું છે? n બરાબર આપણે આ સૂત્ર ત્રિજ્યાનું સૂત્ર ખ્યાલ છે. ત્રિજ્યા r બરાબર શું થાય? n² h² ε0 પાઈ ZE²m. આ z હાઇડ્રોજન માટે છે એટલે 1, અને બોહર ત્રિજ્યા પહેલી કક્ષાની ત્રિજ્યા કીધી છે તો પહેલી કક્ષાની ત્રિજ્યા એટલે n બરાબર 1. તો બાકીનું આ સૂત્ર લખ્યું છે. જો આ સૂત્ર યાદ હશે તો જ દાખલો થશે. તો r બરાબર h² ε0 પાઈ E²mg me. હવે આની અંદરથી હું ε0, પરંતુ આપણને આ ખ્યાલ છે 1/4πε0 બરાબર શું થાય? k. જો આમાં હું ε0 ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? 1/4πk. પહેલા ખાલી આટલી કિંમત મૂકી દઉં છું, પછી બાકીનું રિપ્લેસમેન્ટ આપશું. તો r0 બરાબર h² 4π² k. શું કર્યું છે અહીંયા આપણે કે ε0 ને 1/4πk એટલે π² થઈ ગયા k E²me. વળી જ્યારે અહીંથી જો આ સમીકરણ છે આને હું અહીં લખવા k E² r². અહીંયા આપણું આ એમનામ GMP me r². તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ k E² એ આને સમતુલ્ય થશે. તો એ કહી શકાય કે અહીં k E² ને સમતુલ્ય ગુરુત્વાકર્ષણ પદ કયું થશે? GMP me થાય. જો એવું થાય તો આ k E² ને રિપ્લેસ કરી નાખીએ તો આવું થઈ જશે. ત્રિજ્યાનું સૂત્ર r0 બરાબર h² 4π² એઝ ઇટ ઇઝ k E² ને બદલે આ લખી નાખો GMP me² E². બીજો એક કશું નથી, સોરી e કેન્સલ થઈ ગયો છે, e નથી લખવાનો. કે ને બદલે આપણે આ કિંમતો મૂકી છે k E². આ જે આખું પદ છે ને એને બદલે k E² ને બદલે GMEMP બરાબર એ લખ્યું છે. એક me હતો એટલે એનો સ્ક્વેર કરી નાખ્યો.
હવે જો આની અંદર બધી કિંમતો મૂકીએ આપણે તો R0 બરાબર h પ્લાન્કનો અચળાંક 6.625 ઇન્ટુ 10⁻34 એનો સ્ક્વેર એના છેદમાં 4 પાઈ એટલે 3.14 એનો સ્ક્વેર 6.67 ઇન્ટુ 10⁻11 MP પ્રોટોનનું દળ 1.67 ઇન્ટુ 10⁻27 kg ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 અને એનો સ્ક્વેર. બસ આ પદનું સાદુરૂપ આપી દેજો એટલે તમને ત્રિજ્યા મળશે અને પછી ખાલી રસપ્રદ પરિણામ એટલે શું તો કે ઓમાં એંગસ્ટ્રમના ક્રમની ત્રિજ્યા મળતી હતી ને આમાં જોજો કદાચ હું એમ કહું કે ભાઈ આખી ગેલેક્સીનું જે પરિમાણ આવે ને એના કરતાં મોટું પરિમાણ છે એ અહીંયા આવશે ત્રિજ્યાનું. કારણ કે દેખીતી વાત છે કે અહીંયા 10⁻11 અહીંયા 10⁻27 અહીંયા 62 થશે વર્ગ કરો એટલે તો ઓવરઓલ જ્યારે સાદુરૂપ આપો ત્યારે પ્રમાણમાં ખૂબ મોટો આંકડો આવશે, ખૂબ મોટો આંકડો આવશે. એટલે કહેવાનો અર્થ આ છે કે જે આંતર ગેલેક્સી અવકાશની જે ત્રિજ્યા છે ને એ ત્રિજ્યા કરતાં પણ મૂલ્ય વધારે થશે. એટલે ઇનડાયરેક્ટલી અર્થ એવો થઈ ગયો કે ભાઈ આ મોડેલ છે જો આપણે અત્યારે ટકેલું છે એ આપણે વિદ્યુત બળને બદલે ગુરુત્વાકર્ષણ બળને કારણે ટકેલું માનીએ તો ખરેખર પરમાણુના સ્ટ્રક્ચર સમજાવી શકાય નહીં. ન્યુક્લિયસ કેન્દ્રમાં હોય, ઇલેક્ટ્રોન છે એ ગેલેક્સીની ત્રિજ્યા કરતાં વધારે ત્રિજ્યા જેટલા અંતરે છે એ આવેલો હોય. સારું, બહુ સરસ ક્વેશ્ચન છે ને. મેં કીધું કન્સેપ્ટ થોડો સમજાવનારો બે વચ્ચે કે ભાઈ આ વિદ્યુત બળ છે ને બદલે અને કોઈને એમ થાય કે અમારે આ રીતે આ સૂત્ર યાદ નથી તો પછી થોડી લાંબી પીનળ થશે. કઈ રીતે કરવાનો છે તો બીજી રીત તરીકે જો તમારે કોઈને ચાલવું હોય તો આમ લખો mv² બાય પણ me એટલે ઇલેક્ટ્રોન v² અપોન r0 કહી દઈએ બરાબર કોણ ગુરુત્વાકર્ષણ બળ g mp me અપોન r0². આના ઉપરથી પેલા છે આપણે આ એક સમીકરણ કહી દો બરાબર. એક સમીકરણ આ પછી ક્વોન્ટમ અધિતર્ક ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું mvr બરાબર mvr બરાબર nh/2π. આ બેનો સમન્વય કરવાનો v નો લોપ કરી નાખો એટલે ત્રિજ્યાનું સમીકરણ મળશે. એ જે સમીકરણ મળશે ને એ ડાયરેક્ટલી આવું સમીકરણ હશે. શું કરવાનું કીધું mv² બાય આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળને બદલે ગુરુત્વાકર્ષણ બળ. અને પછી મેં કીધું બોહર ક્વોન્ટમ અધિતર્ક ઉમેરો mvr આ તમે કહો કોણીય વેગમાન છે mvr બરાબર nh/2π. આના ઉપરથી આપણે કંઈક ભાઈ v ની કિંમત આ રિપ્લેસ કરી દેશો તો એના ઉપરથી જે સૂત્ર આવશે એની ડાયરેક્ટ આ સૂત્ર આવશે. તો આ રસ્તો પણ છે અને એવું નથી કરવું તો મેં કીધું આ ત્રિજ્યાનું સૂત્ર યાદ છે એના ઉપરથી તમને રિપ્લેસમેન્ટ કરતા આવડે એટલે દાખલો સહેલો છે. જે રીતે ગણવો તમારી અનુકૂળતાની વાત છે. ચાલો નેક્સ્ટ એના પછી આ પૂછી નાખું પહેલા. હાજી એ 10:30 વાગે આવશે. 12.13 હાઇડ્રોજન પરમાણુ સ્તર n થી n-1 સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિનું સૂત્ર મેળવો. કઈ n થી n-1 સંક્રાંતિ. આ સંક્રાંતિ દરમિયાનનું સૂત્ર મેળવો ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને એનના મોટા મૂલ્ય માટે દર્શાવો કે આ આવૃત્તિ કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ બરાબર હોય છે. તો કક્ષામાં n થી n-1 જ્યારે સંક્રાંતિ થાય ને આપણે આવું કીધું હતું પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે એ વખતે કક્ષામાં પરિભ્રમણ વખતે એના પરિભ્રમણની જેટલી આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિવાળા એ વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તો અહીંયા આપણે સાબિત કરવું છે કે ભાઈ n માંથી n-1 કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે જે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ છે ને એ કેના જેટલી છે કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ. તો જો મારે કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ નક્કી કરવી હોય તો પહેલા તો આપણે કહીએ બે પાર્ટની અંદર આ દાખલો કક્ષામાં પરિભ્રમણની આવૃત્તિ માની લો કે આપણી આ કક્ષા છે, અહીંયા ન્યુક્લિયસ છે, આ r, અહીંયા ઝડપ v છે, v જેટલી ઝડપે આમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. જો v જેટલી ઝડપે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તો મારે કેવું હોય તો ભાઈ આવર્તકાળનું સમીકરણ ખબર છે. આવર્તકાળ t બરાબર શું થાય 2πr/v.
2πr/v। તો એવી રીતે હું અહીંયા એમ કહું કે ભાઈ આપણે આવૃત્તિ જોઈએ છે તો આવૃત્તિ f બરાબર 1/t, તો આનાથી ઉલટું મીન્સ કે v/2πr। પરંતુ v નું સૂત્ર તમને યાદ છે, v નું સૂત્ર આપણે યાદ રાખેલું હતું, મેં તમને કીધું હતું યાદ રાખજો, અને જો યાદ ન રાખ્યું હોય તો બીજો પણ એક રસ્તો છે। અચ્છા પહેલા હું લખી નાખું e² 2ε0nh આ સમીકરણ। જો યાદ નથી રાખ્યું આ સમીકરણ તો શું કરશો, mvr બરાબર nh/2π, આમાં ઓલું ત્રિજ્યાનું સૂત્ર યાદ છે એ કિંમત મૂકો, ત્રિજ્યાનું તો ફરજિયાત યાદ રાખવાનું જ છે બરાબર, ત્રિજ્યાવાળું સમીકરણ। તો mvr બરાબર nh/2π, આમાં r ને બદલે કિંમત મૂકી અને v ને સૂત્રનો કરતા બનાવશો ને ત્યારે v ની જે કિંમત આવી જશે ને એ આવી જશે બરાબર। એટલે v નું આપણું આ સમીકરણ થયું। પછી r વળી અચ્છા એને હાઇડ્રોજન પરમાણુ કીધું હોય તો આપણે n ને એ હાઇડ્રોજન પરમાણુની હાઇડ્રોજન સ્તરના n-1 વિકિરણની આવૃત્તિનું સૂત્ર મેળવો અને n ના મોટા મૂલ્ય માટે દર્શાવો કે કક્ષામાં પરિભ્રમણની આવૃત્તિ બરાબર હોય છે। ઓકે ચાલો, n કક્ષાનો ક્રમ નથી કાંઈ નક્કી કરવાનો એટલે આપણે આમ રાખીએ છીએ, હાઇડ્રોજન છે એટલે z બરાબર 1 લઈ લેશું। વળી r બરાબર n²h²ε0/π/z²m, તો આ ત્રિજ્યાનું સૂત્ર। હવે આ કિંમતો હું અહીંયા મૂકી દઉં છું, માટે પરિભ્રમણની આવૃત્તિ f બરાબર e² 2ε0nh આ 2π એમનેમ અને ટૂંકમાં 1/2π r ને બદલે શું n²h²ε0π/z²m z1। ઓકે, હાઇડ્રોજન માટે છે એટલે z1 શું થઈ જશે જુઓ, અહીંયા જ્યારે m પાઈ એક કેન્સલ થઈ જશે, આ પાઈ કેન્સલ આઉટ થઈ જશે, e² એટલે e⁴ છેદમાં 2 4 થઈ જશે, અહીંયા આ 4 આ 2 2 4 n² થઈ જશે, h³ થઈ જશે અને ε0² થઈ જશે। તો આ એવી પરિભ્રમણની આવૃત્તિ આવી। હવે આ કેના જેટલી સાબિત કરવાની છે તો કે કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ, આ સમીકરણ નંબર 1 કહી દઉં છું, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિથી ઉત્સર્જિત આવૃત્તિ f હોય અથવા f ડેશ હોય તો આપણું જે પરિણામ છે એ મુજબ પહેલાં તો આપણે કહીએ કે ભાઈ c/λ આ f ડેશ બરાબર c/λ, લેમડાને બદલે આપણું રીડબર્ગ અચળાંકવાળું સૂત્ર cr1 કઈ કક્ષામાંથી કેમાં સંક્રાંતિ છે તો કે n થી n-1, તો અહીં લખું છું n-1 no² n²। ધ્યાન રાખજો, મેં નવું નથી કર્યું કાંઈ, પણ છતાંય આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ। એણે એવું સ્પષ્ટ કીધું છે કે પરિભ્રમણની જે આવૃત્તિ આવી એ આવી ગઈ। એ આવૃત્તિ કેના જેટલી છે તો કે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ને એક ઉપલી કક્ષામાંથી nમી કક્ષામાંથી n-1 કક્ષામાં ત્યારે જે આવૃત્તિ ઉત્પન્ન થાય એના જેટલું છે એવું સાબિત કરવું છે। ચાલો અહીંયા હું એમ કહું કે આ cr, જો આની અંદર આ n-1 છે એની અંદર n² ધરાર કોમન લઈએ, આની અંદરથી n ધરાર કોમન કાઢવું તો પદ આવું થઈ જશે n² 1 - 1/n no² -1/n²। આગળ સાદુરૂપ f ડેશ બરાબર cr, આ n² બારે જ લઈ લઈએ, અચ્છા ભલે રહ્યું, ચાલો અહીંયા 1/n² અને ઓલા પદના અંશમાં લઈ લઉં છું 1 - 1/n એની -2 ઘાત -1/n²। આ n² ને મેં કીધું બારે ઢસડી લેવું હોય તોય છૂટ અને એમને રાખશો તોય કોઈ વાંધો નથી, ચાલે। cr આ 1/n² વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અહીંયા જ્યારે આમ હોય આ આપણે જાણીએ છીએ 1 + x⁴n હોય
તો શું થાય 1 + nx બે પદ, બાકીના પદો નથી આપણે ધ્યાનમાં રાખતા, કારણ કે આ આપણે ખબર છે શ્રેણીનું આ ત્યારે સાચું છે કે x નું મૂલ્ય ખૂબ નાનું હોય, તો આ x છે તરીકે આ ખૂબ નાનું છે અને કીધું છે n છે ખૂબ મોટો ક્વોન્ટમ નંબર છે, n ખૂબ મોટો ક્વોન્ટમ નંબર હોય તો જ, નહીતર નહીં. એટલે અહીંયા આપણે કહી શકાય કે 1/n ખૂબ જ નાનું હોવાથી આ રીતે આ પ્રમાણે લખવા જાઓ તો સુધી જશે 1 + 2/n, કારણ કે આ બે આ n ઘાત છે તરીકે -2, તો -2 આ અને 1/n - n છે તો પ્લસ આવું થઈ જશે -1/n². આ મુજબ લખ્યું છે ટૂંકમાં મેં. હવે આને CR તો આવું થઈ જશે 1/n² + 2/n³ -1/n², 1/n², 1/n², 2CR/n³. હવે રીડબર્ગ અચળાંકનું સૂત્ર આ યાદ હોવું જોઈએ, અને રીડબર્ગ અચળાંકનું સૂત્ર જો ભૂલાઈ ગયું હોય તો કુલ ઉર્જાનું સમીકરણ યાદ હોય તો એના ઉપરથી યાદ કરી શકશો, પરંતુ R રીડબર્ગ અચળાંકનું જે સૂત્ર છે કુલ ઉર્જાનું સમીકરણ આવું હતું me⁴ છેદમાં 8ε02 h²n², me⁴ z², હજી હતું z² કુલ ઉર્જા, પણ હાઇડ્રોજન છે એટલે મેં z² જ લખ્યું. પછી 8ε02 h²n², n² એને લખ્યું, n² કારણ કે n એટલે 1 હાઇડ્રોજન પરમાણુની. અહીંયા આપણે કક્ષા માટેની જ્યારે વાત છે ત્યારે રીડબર્ગ અચળાંક r, આપણે રીડબર્ગ અચળાંક r ની વેલ્યુ જ્યારે જોઈએ છે તો ત્યારે આવું થશે. અને આને પાછું એક બીજું, હા રીડબર્ગ અચળાંક તે વધારામાં શું કરવાનું, એક hc છેદમાં મૂકવાનું. એ શું કામ, થિયરી લેક્ચરમાં જો તમને યાદ હોય તો મેં રિપ્લેસમેન્ટ આપ્યું ત્યારે, એટલે એક hc વડે તો અહીંયા h³ થઈ જશે અને અહીંયા c થઈ જશે. જો આ રીડબર્ગ અચળાંકની જગ્યાએ મૂકી દઈએ તો આપણે આવું થશે f' = 2, આ c કેન્સલ આઉટ થઈ જશે, me⁴ છેદમાં 8ε02 h³ n³ મીન્સ કે me⁴ 4ε02 h³ n³. અહીંયા આ પરિણામ તમે જોઈ શકો છો, આ અને ત્યાં જે પરિણામ છે બરાબર. અહીંયા આપણું ε0 એટલે કે એપ્સાઇલોન લખાઈ દીધું, ખરેખર ખાલી 4 જ છે, આ જે પદ છે ε02 છે. જુઓ આ પરિણામ અને આ પરિણામ બંને પરિણામો સમાન છે, તો આપણે કહી શકીએ કે આ સમીકરણ 2 સમીકરણ 1 અને 2 પરથી f = f', આમ માગેલ પરિણામ સાબિત થાય છે. મેં કીધું ખૂબ સરસ દાખલો છે, અને ધ્યાનમાં રાખજો ગમે ત્યારે તમારે કોઈ પણ વખતે પરિભ્રમણની આવૃત્તિ અને એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ વખતની આવૃત્તિ નક્કી કરવાની હોય તો કેવી રીતે નક્કી કરવાની. અહીંયા n ખૂબ મોટો ક્વોન્ટમ નંબર છે એટલે ધ્યાન રાખજો, અહીંયા 1/n ખૂબ જ નાનું થશે, કારણ કે n છે એ ખૂબ જ મોટો છે, આવું કીધું છે. n વેરી ગ્રેટર ધેન, મેં ખાલી આમ જ કીધું છે, ખૂબ મોટો છે માટે 1/n ખૂબ નાનો થશે, તો જ આપણે આ સૂત્ર એપ્લાય કરી શકાય અને આ પદ્ધતિ છે એ લખી શકાશે. ચાલો આગળ વધીએ. ત્યાર પછીનો જે દાખલો છે આ પૂછી નાખું છું. 12.14 પ્રચલિત સિદ્ધાંતો મુજબ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન કોઈપણ કક્ષામાં હોઈ શકે છે, તો પછી પરમાણુનું લાક્ષણિક પરિમાણ શાના પરથી નક્કી થાય? પરમાણુનું પરિમાણ કે પરમાણુ કેવડું હશે, જો પ્રચલિત સિદ્ધાંત મુજબ આપણે કહીએ ઇલેક્ટ્રોન ગમે એ કક્ષામાં હોઈ શકે, તો પછી પરમાણુનું લાક્ષણિક પરિમાણ જેને આપણે કહીએ સરેરાશના સંદર્ભ, તો લાક્ષણિક પરિમાણ, પરમાણુ તેના લાક્ષણિક પરિમાણ કરતાં 1000 ગણો મોટો કેમ નથી? અસંખ્ય ગણો, જેના એનું જે ખરેખર લાક્ષણિક પરિમાણ છે એના કરતાં કેમ અનેક ગણો મોટો નથી? આ પુસ્તકમાં તમે શીખ્યા તે પ્રખ્યાત મોડેલ પર પહોંચતા અગાઉ બોરને આ પ્રશ્નએ મૂંઝવી દીધો હતો. તેણે શોધ અગાઉ શું કર્યું હશે? તેને મૂર્તિમંત કરવા કુદરતના મૂળભૂત અચળાંકોની મદદથી આપણે નીચેની રમત કરીએ અને જોઈએ કે આપણને પરમાણુના જાણીતા પરિમાણ 10⁻10 મીટરના લગભગ જેટલી લંબાઈનું પરિમાણ ધરાવતી રાશિ મળે છે કે કેમ. એમાં પહેલો જે ઓપ્શન છે આવું કીધું છે
આ તમારે ડાયરેક્ટ આમ જો કે આ સાબિતીવાળા પારિમાણિક વિશ્લેષણ આપણે નીટ અને જી માટે તૈયાર કરતા હોય તો ડાયરેક્ટ પરિણામ એના જે પરિણામ આવશે ને એ કામનું છે, સીધા પૂછી શકે છે. એને આવું કીધું છે મૂળભૂત અચળાંકો ઈ એમ, અરે ઈ એમ, એમ એટલે દળ, સી એટલે પ્રકાશનો વેગ, પરથી લંબાઈના પરિમાણ ધરાવતી રાશિ રચો. ઈ એમ સી પરથી લંબાઈના પરિમાણ ધરાવતી રાશિ રચો, તેનું સંખ્યાત્મક મૂલ્ય નક્કી કરો. તો જો અહીંયા ઈ એમ અને સી પરથી લંબાઈનું પરિમાણ ધરાવતી રાશિનું નિર્માણ તમારે કરવાનું હોય તો 11મા ધોરણની પારિમાણિક વિશ્લેષણની મેથડ યાદ કરો. જો પારિમાણિક વિશ્લેષણની મેથડ તમે યાદ કરો તો લંબાઈનું પરિમાણ L ઇઝ પ્રપોર્શનલ ટુ આપણે શું કરતા, જે રાશિઓ આપી હોય ઈ એની એ ઘાત, એમ એની બી ઘાત, સી એની આપણે ડી ઘાત કરી નાખો. ચાલો એ બી અને ડી, કારણ કે આ સી પ્રકાશનો વેગ છે એટલે સી ઘાત નથી રાખતો. લંબાઈના પરિમાણ ધરાવ તો આ લંબાઈનું પરિમાણ છે, પછી અચળાંક કે મૂકી દેવાનો. બંને બાજુ એકમો અને પારિમાણિક સૂત્રો સરખાવી અને એ બી અને સી ઘાત, એ બી અને ડી ઘાતનું મૂલ્ય મેળવવાનું. હવે જો એનું મૂલ્ય મેળવશો ને તો લંબાઈનું પરિમાણ ધરાવતી એક રાશિ આવશે, L બરાબર k e સ્ક્વેર m0 c સ્ક્વેર, કંઈક આવ્યું પરિણામ આવશે. k e સ્ક્વેર m0 મીન્સ કે અહીંયા આપણા માટે એક m જે દળ એને કીધું હોય તે સંખ્યાત્મક મૂલ્ય માટે આ દળ m, તો અહીંયા દળ m ખાલી લખજો, m0 નહીં, રકમની અંદર m આપ્યું છે. જો આનું પરિમાણ ખાલી તમારે માત્ર સૂત્રાત્મક રીતે આ યાદ રાખો, આવું પરિણામ આવવું જોઈએ. ઈ એમ અને સી ના સંબંધ. હવે એ સાબિત ન કરો તો ચાલશે, હું એના માટે તમને ફોર્સ નથી કરતો, પણ તમને ડાયરેક્ટલી પૂછી શકે આવી રીતે કે ભાઈ કે ઈ સ્ક્વેર એમ સી સ્ક્વેર, આનું તમે છે એ પારિમાણિક સૂત્ર પારિમાણિક વિશ્લેષણની મદદથી તમારે આ મેળવવાનું હતું. ટૂંકમાં અથવા હું તમને કહું કે આનો એકમ શું મળે તો લંબાઈનો એકમ આવવો જોઈએ. ટ્રાય કરવી હોય તો ઉલટી રીતે ટ્રાય કરો. અહીં કે જે છે તો કે એટલે કુલંબીય બળ અચળાંક માટેનો કે છે, બરાબર, જે પરિમાણ ધરાવે છે. એટલે કે ની જગ્યાએ તમે એકમ મૂકી શકો, ઈને બદલે હું અહીંયા બધા એકમોની તમારે ટ્રાય કરવી હોય તો કરી લેજો. કે નો એકમ, ઈ નો એકમ, એમ નો એકમ અને સી નો એકમ મૂકી અને જ્યારે દર્શાવશો ત્યારે એલ ડાયરેક્ટ મળી જશે. મેં પ્રોસેસ કહી દીધી છે, કોઈને એમ ન થાય કે આ એડિશનલ એક્સરસાઇઝનો દાખલો છે, કારણ કે દાખલો મેં કીધું નીટ અને જી માટે કાંઈ આવું નથી પૂછવાના કે આને પરિમાણ આવું છે તેવું દર્શાવો. ખાલી આપણે મેળવવું હોય તો કઈ રીતે મેળવાય તો આવી રીતે L ઇઝ પ્રપોર્શનલ ટુ E ની A ઘાત, M ની B ઘાત અને C ની D ઘાત, એનો ઉપયોગ કરશો એટલે એના ઉપરથી કંઈક જે પરિણામ તરફ જશો એ પરિણામ આવું જશે. અને આને ઊંધી રીતે દર્શાવો તો આ બધાના એકમો મૂકી અને સાદુરૂપ આપશો તો L નો એકમ તમને મીન્સ કે લંબાઈનો એકમ મળી જશે. પણ હવે આયા K ની વેલ્યુ કેટલી, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આ E તો E જે આવે છે 1.6 into 10⁻⁻19 એનો સ્ક્વેર. M એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10⁻31. C પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત એનો વર્ગ. આનું જ્યારે સાદુરૂપ આપશો ત્યારે જે L નું મૂલ્ય મળે છે કંઈક 10⁻15 ઘાત મીટરના ક્રમનું આવી જશે. કારણ કે આપણને ખબર છે કે જે લેન્થ પરમાણુની જે લેન્થ આવે ને એ 10⁻15 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે. મને આંકડાઓ એક્ઝેક્ટલી યાદ નથી, તમે તમારી રીતે લખી નાખજો એટલે ગણતરી કરજો, પણ આ સમથિંગ ગુણ્યા 10⁻15 ઘાત મીટર. તો જો રસપ્રદ પરિણામ એટલે શું, તો બોહરે જે શરૂ કરેલું હતું ને એને આવી રીતે જ કંઈક ઊંધું, ઘણી વખત જેને કહે ને આવી ઊંધી મેથડ ક્યાંક કામ આવી જાય, એને આવી ખબર પડી કે ભાઈ કંઈક દળ સાથે લેવા દેવા હોઈ શકે, ઈ સાથે હોઈ શકે, સી પ્રકાશના વેગ સાથે હોય, તો એનાથી એને આ લંબાઈનું પરિમાણ, એનાથી જે પરિમાણ મળ્યું ને એ કંઈક આ ક્રમનું હતું. બરાબર. આવી જ રીતે બીજો એક પાર્ટ પૂછ્યો છે, તમે જોશો કે એમાં મેળવેલી લંબાઈ પરમાણુના પરિમાણ કરતાં માનના ઘણા ક્રમોથી નાની છે, ઉપરાંત તેમાં સી રહેલ છે, પરંતુ પરમાણુની ઉર્જાઓ મહદ અંશે બિન સાપેક્ષવાદીય વિસ્તારોમાં હોય છે, જ્યાં સી કોઈ મહત્વનો ભાગ ભજવે છે તે અપેક્ષિત નથી. કદાચ આ બાબતે બોહરને એમ સૂચવ્યું હશે કે સીને દૂર કરવો અને પરમાણુનું સાચું પરિમાણ મેળવવા માટે કંઈક બીજું શોધવું. હવે તે ગાળામાં પ્લાન્કના અચળાંક H એ અન્ય સ્થળે દેખા દીધેલા જ હતા, તો H, M અને E પરમાણુનું સાચું પરિમાણ આવશે
આપશે તેવું ઓળખવામાં બોહરનું મહાન અંતરદર્શન રહેલું છે. એટલે એને શું ખબર પડી કે આ જે પરિમાણ છે ને એની અંદર જે સી છે પ્રકાશનો વેગ, કે અહીંયા આપણે જે કે ભાઈ પ્રકાશ સાથે બીજી કંઈ લેવા દેવા નથી, એટલે એને કહ્યું ભાઈ આને કાઢો, સીને કાઢો, એને બદલે જે પ્લાન્ક અચળાંક એચ છે એને ઉમેરો તો એચ, એમ અને ઈ પરથી લંબાઈનું પરિમાણ ધરાવતી રાશિ રચો. લંબાઈનું પરિમાણ ધરાવતી રાશિ રચો અને તેનું સંખ્યાત્મક મૂલ્ય માનનો સાચો ક્રમ દર્શાવે છે તે ચકાસીને પુષ્ટિ કરો. તો ત્યાં જે પરિમાણ આવ્યું ત્યાંનું પરિમાણ કહું છું. ક્યાં? જ્યારે આપણે કે એચના સંદર્ભમાં જો પ્લાન્ક અચળાંક એચ લઈને જ્યારે આપણે દર્શાવીએ એચના પદમાં એલ બરાબર કંઈક સૂત્ર આવું હતું, h² અપોન, એક કામ કરજો પાછું આ પણ છે એલને ધ્યાનમાં રાખીને હું અત્યારે ડાયરેક્ટ જોઈને હમણાં લખી નાખું છું. એલ ઇઝ પ્રપોર્શનલ ટુ h⁻a, બીજું આપણે કીધું હતું m⁻b અને ત્રીજું કીધું હતું e⁻c. આના ઉપરથી abc અને abc ત્રણે ઘાત મેળવજો, બરાબર. હવે એ ઘાત મેળવીને હા અહીંયા આપણા માટે જો h આ h કટ અથવા h, કારણ કે h આ બીજો એક સંબંધ તમને ખબર છે, h કટ બરાબર શું થાય h/2π. કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો, આપણે ફિઝિક્સમાં. તો h કટ બરાબર h/2π. આના આધારે h² કે જે પરિમાણ મેળવ્યું એની વાત કરું છું, h² કે m ઇલેક્ટ્રોન માટે લખતા હોય તો me અને e² કંઈક આવું પરિમાણ મળશે, બરાબર. મેં આ પરિણામ છે એ જોઈને ડાયરેક્ટ લખી નાખ્યું છે. તમે પરિમાણ મેળવજો અને આની અંદર જ્યારે કિંમતો મૂકશો ને બધી કિંમતો, ત્યારે કંઈક એંગસ્ટ્રમના ક્રમની અત્યારે જે ત્રિજ્યા આવે છે ને, જે ત્રિજ્યા અત્યારે હાલની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાના ક્રમની ત્રિજ્યા છે એ તમને મળી જશે. એટલે રસપ્રદ. આમ મેં કીધું દાખલાને બહુ જાજુ વર્ચસ્વ ન આપતા, નીટ અને જી માટે નકામો છે આખો દાખલો. ખાલી આ એટલું જ કે ભાઈ તમને એવું કહી દે કે ભાઈ આનું પરિમાણ શું, પારિમાણિક સૂત્ર શું મળે, તો તમારા મનમાં જ્ઞાત હોય ને તો સહેલું પડે. આનું પારિમાણિક સૂત્ર એ લંબાઈનું આવશે h² કે m e², એવી રીતે આ. અને અહીંયા જે આપણે કીધું એ પ્રમાણે લેન્થ એલ કયા ક્રમની મળતી હતી જ્યારે સી હતો પ્રકાશનો વેગ ત્યારે, એટલે સીને દૂર કરીને કઈ રાશિ લેવાની હતી, પ્લાન્ક અચળાંક એચ, મીન્સ કે ક્વોન્ટમ અધિતર્કો ઉમેરી અને જે તો અહીંયા જે મૂલ્ય મળ્યું એ આપણે ખરેખર અત્યારે જે ત્રિજ્યા છે ને એના ક્રમનું મળી જતું હતું. સારું, ચાલો ત્યાર પછીનો દાખલો લઈ લઉં છું આગળ. 12.15 હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા કુલ ઉર્જા ઈ કહીએ તો ઈનું મૂલ્ય આપણને આપેલું છે -3.4 eV. તો કીધું છે આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે, તો આપણે કહી શકાય પહેલું ગતિ ઉર્જા આ કક્ષામાં અથવા આ અવસ્થામાં ગતિ ઉર્જા તો કે આટલી જ પ્લસ હોય, ગતિ ઉર્જા કે કહીએ તો આટલી +3.4 eV. કઈ ગણતરી કરવાની જરૂર નથી. પછી નેક્સ્ટ આ અવસ્થામાં સ્થિતિ ઉર્જા કેટલી હશે, તો કે આ અવસ્થામાં સ્થિતિ ઉર્જા ગુજકેટ લેવલમાં પૂછાય એવો દાખલો છે. સ્થિતિ ઉર્જા આના બેના મૂલ્ય કરતા બમણી હોય અને માઇનસમાં હોય તો -2 × 3.4 eV, તો -6.8 eV. સી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી બદલવામાં આવે તો ઉપરનામાંથી કયો જવાબ બદલાઈ શકે? જો સ્થિતિ ઉર્જા મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી બદલવામાં આવે, સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો શું બદલાશે? સ્થિતિ ઉર્જા બદલાશે અને કુલ ઉર્જા, ગતિ ઉર્જા બદલાતી નથી. મેં અગાઉ કીધેલું હતું કે કારણ કે કક્ષામાં જો આ તો આપણે રેફરન્સ ખાતર સ્થિતિ ઉર્જા કઈ કક્ષામાં કેમ 0 ગણવી તો શું કરવું પડે? આમાં 6.8 ઉમેરો તો આની અંદર 6.8 ઉમેરો. જો સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો સ્થિતિ ઉર્જા u બરાબર કેટલું થઈ જાય 0, k બરાબર કેટલું થઈ જશે -3.4 વત્તા 6.8 થઈ જશે. આની અંદર +6.8 કરો ને ત્યારે આ 0 થાય. સ્થિતિ ઉર્જા ખરેખર કેમ લખાયા? -6.8 વત્તા 6.8. શું કામ આ 6.8 કર્યા? આને 0 કરવી છે એટલે
એને કીધું છે જો સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો શૂન્ય લેવા માટે 6.8 ઉમેરવા પડે, તો કુલ ઉર્જા ગતિ ઉર્જામાં નહીં, કુલ ઉર્જામાં 6.8 ઉમેરો, તો 6.8 ઉમેરશો તો કેટલો હશે પ્લસ 3.4, પણ ગતિ ઉર્જા કે બદલાતી નથી, આવું અગાઉ પણ મેં કહી દીધેલું છે, તો 3.4 એવી બરાબર, એ એમ નામ જ, એટલે આમાં બદલાશે શું, તો કે બદલાશે કોણ, આ અને આ ગતિ સોરી કુલ ઉર્જા અને ગતિ ઉર્જા, આના મૂલ્યો બદલાતા હશે. નેક્સ્ટ ચાલો આવું છે, જો બોહરની ક્વોન્ટમીકરણની સ્વીકૃતિ કુદરતનો મૂળભૂત નિયમ હોય તો ગ્રહોની ગતિના કિસ્સા માટે પણ સામાન્ય રૂપે માન્ય હોવો જોઈએ, તો પછી આપણે સૂર્યની આસપાસ ગ્રહોની કક્ષાઓનો ક્વોન્ટમીકરણ અંગે કદી કેમ વિચારતા નથી. આવું કીધું છે કે ભાઈ ગ્રહો માટે કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશન થાય છે એવું માની લઈએ, કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશન ગ્રહોની ગતિ માટે, મીન્સ કે કોણીય વેગમાન કેટલું હોય nh/2π. જો એના આધારે હું એમ કહું કે ગ્રહો માટે 12.16 બોહર ના સિદ્ધાંત અનુસાર કોણીય વેગમાન L બરાબર nh/2π, તો આ એમ લખી શકું mvr બરાબર nh/2π. n ને સૂત્રનો કરતા મને શું થશે 2π mvr/h. જો અહીંયા હવે હું લાગુ પાડું મીન્સ કે આપણે બધી જ કિંમતો અહીંયા આપણે કહી દઈએ કે સૂર્યની આસપાસના ગ્રહોની કક્ષાઓના ક્વોન્ટમીકરણ અંગે જો અહીંયા બધા દળ 2π, દાખલા તરીકે ગ્રહ તરીકે પૃથ્વી લઈ લો, પૃથ્વીની ઝડપ v, r, આ h પ્લાન્ક અચળાંક, આનું મૂલ્ય જ્યારે મૂકીએ ને તો n ખૂબ મોટું આવશે. આ બધા દળ, પૃથ્વીનું દળ આશરે આપણે ખબર છે 6 × 10⁻²4, આ ઝડપ તમને મળે, એની ઝડપ કઈ રીતે મેળવાય, સૂર્યની આસપાસ કેટલા દિવસે પરિભ્રમણ કક્ષીય ઝડપ મેળવવાની છે, સૂર્યની આસપાસ 365 દિવસે, તો v બરાબર શું થઈ જશે 2πr/t, 2πr/t, અને કક્ષીય ત્રિજ્યા, તો આ બધાની કિંમત મૂકો અને જ્યારે n નું મૂલ્ય મેળવશો ને ત્યારે n નું મૂલ્ય છે ખૂબ મોટું આવશે, કંઈક લગભગ 10⁻74 ના ક્રમનું આવશે. હવે આ n બરાબર જો 10⁻75 ના ક્રમનું આવે n નું મૂલ્ય, તો એ શું દર્શાવે છે, તો કે એ એવું દર્શાવે કે આટલી જે કક્ષાઓ આપણે કઈ અનંત કક્ષાઓ પર તમે વિચાર કરવો જોઈએ કે જેમાં સૂર્યમંડળમાં સૂર્ય કેન્દ્રમાં છે, એની પહેલી સ્થાયી કક્ષા, બીજી સ્થાયી કક્ષા, ત્રીજી સ્થાયી કક્ષા, ચોથી, આ 10⁻74 સ્થાયી કક્ષા ક્યારે થાય, તો તમે સ્વાભાવિક સમજી શકો કે આ કક્ષાઓ છે ને સતત હોય, તો કક્ષાઓ કેવી હોય સતત, ત્યાં અસતતપણું ન ચાલે. બોહર મોડેલની અંદર અસતતપણું હોઈ શકે કારણ કે ત્યાં એક n છે વ્યાખ્યાયિત થાય, પહેલી કક્ષા, બીજી કક્ષા, પાંચમી કક્ષા, બસ પૂરું. પણ આની અંદર 10⁻74 જેટલી કક્ષાઓ આવશે અને 10⁻74 જેટલી કક્ષાઓ આવે એ શું દર્શાવે છે, તો કે એ દર્શાવે છે કે ભાઈ આ છે ને વચ્ચે જાણે કે કોઈ ગેપ જ નથી, એટલે સતત. અને જો સતત છે તો કે તો પછી ક્વોન્ટમ અધિતર્કો ન વપરાય, ક્લાસિકલ ફિઝિક્સનો જ ઉપયોગ કરવો પડે. ભલે આપણે અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આમ કમ્પેરિઝન કરતા ગયા, પણ છેલ્લે હું તમને એમ કહું ભાઈ નિચોડા કે સૂર્ય અને ગ્રહો એની સ્થિતિ તમારે સમજવી હોય તો બોહરના અધિતર્કો આઘા રાખો. એ ક્વોન્ટમ ફિઝિક્સ છે, ક્વોન્ટમ ફિઝિક્સનો ક્લાસિકલ ફિઝિક્સ સાથે સમન્વય કરાય નહીં. આપણે ખાલી બેનો સમન્વય કરતા છે ને એવું સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ શું કામ આવું શક્ય નથી. તો અહીંયા આપણે જોયું કે ભાઈ બોહરના સિદ્ધાંત અનુસાર જો હું અહીંયા L કોણીય વેગમાન આ L એના ઉપરથી મેં કીધું n મુખ્ય ક્વોન્ટમ નંબર નક્કી કરીએ તો ખૂબ મોટો આવે, તો એનો અર્થ એવો થાય કે પૃથ્વી છે સૂર્યની આજુબાજુ આટલામાં ક્રમની કક્ષામાં હોવી જોઈએ, આ કક્ષાક્રમ હોવો જોઈએ. તો આપણા અને પૃથ્વી વચ્ચેનું અત્યારે જે ડિસ્ટન્સ, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, બરાબર, આપણા પૃથ્વી નહીં, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ જો ડિસ્ટન્સને કન્સિડર કરો તો ત્યારે આપણે કહી શકીએ આ 10⁻74 જેટલી કક્ષાઓ એની વચ્ચે છે. હવે આટલી કક્ષાઓ એટલે એનો અર્થ એવો થઈ ગયો કે વચ્ચે ક્યાંય ગેપ નથી, મીન્સ કે કક્ષાઓ સતત છે. તો કે જ્યારે સતત તમારે સમજવું હોય ને તો ત્યારે સતત માટે ક્લાસિકલ ફિઝિક્સ જ હોય, અસતત વર્ણપટ કે એનું સમજૂતી જો આપવાની છે તો જ ક્વોન્ટમ ફિઝિક્સ છે એ વેલિડ ગણાય. સારું, ચાલો આગળ વધીએ. આમાં મેં કીધું કિંમતો મૂકી અને સાદુરૂપ આપજો.
લાસ્ટ 12.17 મ્યોનિક હાઇડ્રોજન પરમાણુ. મ્યોનિક એક હાઇડ્રોજનનો એક અલગ પ્રકાર જે સંશોધન કરવામાં આવેલો છે મ્યોનિક હાઇડ્રોજન. મ્યોનિક હાઇડ્રોજન એની અંદર શું છે તો કે એની કક્ષામાં જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ને એ ઇલેક્ટ્રોનનું બિહેવિયર થોડું જુદું છે. બાકી બધું સરખું, પણ ઇલેક્ટ્રોનનું જે માસ છે ને મ્યોનિક હાઇડ્રોજનની અંદર એ કંઈક 207-8 ગણું લેવામાં આવે છે. મ્યોનિક હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોનનું જે માસ છે, અંદર કક્ષામાં એક પ્રોટોન, આ એક પ્રોટોન, પણ આની અંદર મ્યોનિક હાઇડ્રોજનની અંદર જે આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ને એ ખરેખર ઇલેક્ટ્રોનને બોલાય છે મ્યુઓન. મ્યુઓન એટલે ઇલેક્ટ્રોન પછી બોલાતો જ નથી. બાકીની પ્રોપર્ટી સરખી છે, પણ ઇલેક્ટ્રોનના માસ કરતા મ્યુઓનનું દળ એ કેટલા ગણું છે તો મેં કીધું 207 થી 8, લગભગ રકમમાં આપણે આપ્યું 207. હા, 207 me છે. કેટલીક બુકમાં 208 ક્યાંક 200 પણ લે છે. આપણે અત્યારે છે 207 ટેક્સ્ટ બુક પ્રમાણે. મ્યોનિક હાઇડ્રોજન પરમાણુ એટલે કે એવો પરમાણુ કે જેમાં પ્રોટોનની આસપાસ 207 me દળનો ઋણ વિદ્યુતભાર ધરાવતો મ્યુઓન કક્ષીય ભ્રમણ કરે છે. માટે બોહર ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા મેળવો. આપણે કાંઈ આની અંદર બીજું સંશોધન નથી કરવાનું. મ્યોનિક હાઇડ્રોજન એટલે આને હવે હું મ્યુ નામ આપી દઉં, મ્યુઓન. બરાબર, મ્યોનિક હાઇડ્રોજન માટે છે એટલે મ્યો ઈ. અહીંયા આપણો છે પ્રોટોન છે, તો ત્રિજ્યાનું સૂત્ર તો આપણને ખબર છે R બરાબર n² h² ε0/π z²m. આના ઉપરથી હાઇડ્રોજન માટે જ છે તો આવું થશે h² ε0/π e²m. પરથી હું આમ લખી શકું R is proportional to 1/m. તો જો મ્યુઓન R મ્યુ કહું છું અને હાઇડ્રોજન માટે RH કહું છું, બરાબર, આ ગુણોત્તર ઉલટાઈ જશે. મ્યોનિક આ તો અહીંયા આપણે આવું થઈ જશે me/m મ્યુ. મ્યોનિક મ્યુઓન માટે, બરાબર, તો આ me છેદમાં 207 me અને આ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા R મ્યુ બરાબર, અહીંયા મ્યુ છે, અહીંયા RH છે, તો me કેન્સલ, 1/207 અને હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાની જો ત્રિજ્યા હોય પહેલી કક્ષાની, તો અહીંયા આપણે કહીશું પ્રથમ કક્ષામાં RH બરાબર કેટલું આવશે 0.529 એંગસ્ટ્રોમ. તો R મ્યુ બરાબર કેટલું આવશે 0.529 છેદમાં 207 એંગસ્ટ્રોમ. જે સાદુરૂપ આવે એ સાદુરૂપ ત્યાં લખી નાખજો. આવી રીતે જો કુલ ઉર્જાનું સમીકરણ હોય તો કુલ ઉર્જા માટે આપણે ખબર છે E બરાબર mz²e⁴ છેદમાં 8ε0² n²h² પરથી E proportional to m. બસ તો સેમ વસ્તુ અહીંયા E મ્યુઓન, E હાઇડ્રોજન, સામાન્ય હાઇડ્રોજન માટે, બરાબર, ઇલેક્ટ્રોન ધરાવતા. ઓલું હાઇડ્રોજન છે પણ મ્યુઓનિક હાઇડ્રોજન કહેવાય એના માટે, અને આ સામાન્ય હાઇડ્રોજન માટે. તો m મ્યુ mh 207 mh અથવા me લખ્યું છે આપણે, અચ્છા અહીંયા E લખી નાખું છું, E અહીંયા E કરી નાખું છું. તો E મ્યુ E 207 me તો આવું થઈ જશે E મ્યુ બરાબર 207 ગુણ્યા આ me કેન્સલ E. હવે સામાન્ય હાઇડ્રોજન માટે તમને આનું મૂલ્ય ખબર છે કે ભાઈ 13.6 eV જેટલું હોય કુલ ઉર્જાનું મૂલ્ય. તો અહીંયા તમે એનું સાદુરૂપ આપીને ફાઇનલી છે આન્સર મેળવી શકશો 207 ગુણ્યા 13.6 eV. તો આના ઉપરથી તમને કુલ ઉર્જાનું મૂલ્ય પણ મળી જશે. સારું, અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું. નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.